હાંસોટ પોલીસે ઉભા ગામમાં દરોડા પાડી પંડવાઈ સુગર ફેક્ટરીના ડિરેક્ટરના પુત્ર સહિત કુલ 6 ને જુગાર રમતા ઝડપી પાડી 1,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર N.A. વસાવા અને પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જૂના ઉભા ગામની ગ્રામ પંચાયત પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તાપાનાથી જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે 2 પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન જુગાર રમતા 6 ઇસમોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા। તમામ આરોપીઓને હાંસોટ પોલીસ સ્ટેશન લાવી તેમની સામે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓમાં રાજેન્દ્ર કુમાર પટેલ, આશીષભાઈ પટેલ, મનહરભાઈ પટેલ, નિમેશભાઈ પટેલ, સિદ્ધાર્થ કુમાર પટેલ અને નગીનભાઈ પટેલનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ 12,703 મોબાઈલ ફોન કિંમત 87,000, એક મોટરસાયકલ કિંમત 30,000 સહિત કુલ 1,29,700નો મુદ્દામાલ કબજે કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી સિદ્ધાર્થ પટેલ પંડવાઈ સુગર ફેક્ટરી અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર હર્ષદ પટેલનો પુત્ર છે। મોટા રાજકારણીનો પુત્ર જુગાર રમતા ઝડપાતા સમગ્ર પંથકમાં ચર્ચા મચી જવા પામી છે।